ભક્ત ગોરા તું ભાર. મને વચન આપો, તમે સત્ય ભોગવ્યા પછી હારા માણા બની જાઓ. બેટા બેટા ગોરા, હું તને વચન આપું છું કે હવે હું હારો માણસ બની જઈશ. સજાના દિવસોમાં હરિની ભક્તિ કરીશ. મારી અંદરનો માણસ હવે જાગી ગયો છે. બસ હવે એ રામને આગળ કરીને હું કંઈક કામ કરીશ. એક વાત કહું, કૃષ્ણની વાર્તામાં જે કંઈ પણ છે ને એ બધું સાચું છે. પણ તું તારે વાર્તા કરતો રહેશે મારા લાલ, કારણ કે તારી વાર્તામાં માણસના જીવનને બદલી નાખવાની તાકાત છે અને ઈશ્વરનો સાક્ષાત્કાર. તો બોલો બેટા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. 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 અરે વાહ ગોરા વાહ, તું તો બહુ ગુણવાન છે ને. કઈ મારો જીવ બચાવ્યો, હકુબાનું હૃદય પરિવર્તન કર્યું, અને આ હું શું સાંભળી રહ્યો છું? તને ભજન ગાતા પણ આવડે છે? આ ભજન ગાવાનું ક્યારથી શરૂ કર્યું? પરમા ભગતનું તો મેં સાંભળ્યું હતું, તે ક્યારથી શરૂ કર્યું? પૂજારી બાપા મને કૃષ્ણ મંદિરે લઈ ગયા તે દી ભાંગરો હતાઈ ગયો. આ વાત મારે તમને નહોતી કહેવાની. મને અરે ગોરા, અરે મારી વાત તો સાંભળ. ગોરાએ કીધું એ પ્રમાણે પંડિત ગિરધરદાસ એને કૃષ્ણ મંદિરે લઈ જ ગયા હશે. પણ પંડિત ગિરધરદાસે જ નિયમ બનાવ્યો છે કે ગોરાને કૃષ્ણ મંદિરમાં પ્રવેશવાની મનાઈ છે. તો શું એમણે બનાવેલો નિયમ તોડ્યો? પણ મહારાજ, આવું કાંઈ શક્ય નથી. પૂજારી બાપા ગોરાને મંદિરમાં લઈ ગયા હોય એ વાત ગળે ઉતરે એમ નથી. મને લાગે છે કે ગોરાથી આ વાત ભૂલથી બોલાઈ ગઈ હશે. ગુપ્તચર, ગોરા બાળક છે પણ એની બુદ્ધિ બાળક જેવી નથી. એ કારણ વગર કંઈ ના બોલે. ગોરાએ કંઈ કીધું છે તો એની પાછળ સત્ય તો હશે જ. એટલે આપણે તપાસ તો કરાવી જ પડશે કે પંડિત ગિરધરદાસે નિયમનો ભંગ કર્યો છે કે નહીં. બળદેવરાય, આદેશ મહારાજ. જો ગોરાએ કહેલી વાતમાં સત્ય છે તો એનો અર્થ એ થયો કે પંડિત ગિરધરદાસે આ રાજ્ય અને ધર્મના બંધારણ કરતા પણ પોતાની જાતને ઉપર રાખ્યા છે. જો પંડિત ગિરધરદાસે નિયમનો ભંગ કર્યો છે તો એ રાજદ્રોહ છે. એટલે તમારે જ ગુપ્તચર બનીને સત્ય પરથી પડદો હટાવવો પડશે. જેવી આપણી આજ્ઞા મહારાજ. પણ મહારાજ, એક કામ માટે તો તમે મને માધોપુર ગામના લોકો હવે તમને ઓળખે છે. તમારી ઓળખ ગુપ્ત રહી નથી. સત્યને છતું કરવા માટે ઓળખનું છુપાયેલું રહેવું ખૂબ જ જરૂરી છે. એટલે પૂજારીના અપરાધને બહાર લાવવાનું કાર્ય હવે બળદેવસિંહ કરશે. એ ભગવાન, મારાથી હું ભૂલાઈ ગયું. આ બિચારા પૂજારી બાપાનું શું થાય? બાપા પછી હકુબાએ કતાર કાઢી ને હું જોઈ ગયો ને પછી મેં બૂમ પાડી, કતાર! ને હું બોલ્યો ને ત્યાં હકુબાએ મને આમ પકડી લીધો. જુઓ ને બાપા, હા બેટા, હકુબાએ મને આયા કતાર મૂકી હતી. તો તું ડરી ગયો હતો? ના બાપા, હું નતો ડર્યો, કારણ કે મને ભરોસો હતો
કે હકુબા મને કઈ નહીં કરે. ગોરા, તને આવો આંધળો ભરોહો આવ્યો કેવી રીતે? કારણ કે એમના ઘા પર મેં ભીની માટી લગાડી એટલે મને બહુ સારું લાગ્યું હતું. બાપા કહે છે કે હંમેશા હારું કરનાર સાથે હારું જ થાય. એના હાટુ અમે માણસ પર હારો હોવો જોઈએ ગોરા. ભગત, આપણે એક અજાણ્યા માણસ પર આવો ભરોહો મૂકવો જ નહોતો જોઈતો. પણ જો ભરોહો ન મૂકે તો અજાણ્યા જાણીતા કઈ રીતે થાય? હું હકુબાને ઓળખતો જ હતો. એ અજાણ્યા માણસ ન. આવી હારી હારી વાતો કરીને તું તારી વાત મનાવી લે છે ગોરા. પણ હવેથી હું તારી એકેય વાત માનવાની નથી. હું સાચું કહું છું, હું હકુબાને ઓળખતો હતો. જો હું આ સકરી કાકીને ઓળખું જ છું ને. સકરી કાકી, તમારા ઉપર ભરોસો રખાય ને? બહુ ડાયો. દેવી, તારા ગોરાની તો બહુ ચર્ચા થાય છે ગામમાં. એને પેલા બહાર વટિયાને સજા અપાવી એવું સાંભળ્યું છે. એ છે નાનો પણ કામ બહુ મોટા મોટા કરે છે. હા, ભરોસો મુકાય ને એવો. અરે વેલીભાઈ, પણ તમને ખબર કેવી રીતે પડી? આ બળિયા કાકા તો રાજાનું કામ કરે છે. મારા મોઢે ભજનની વાત નીકળી ગઈ હતી એટલે એ બધાને પૂજારી બાપાની વાત પૂછતા હશે. જો પંડિત કીર્તરદાસે નિયમનો ભંગ કર્યો છે તો એ રાજદ્રોહ છે. એટલે તમારે જ ગુપ્તચર બનીને સત્ય પરથી પડદો હટાવવો પડશે. જેવી આપની આજ્ઞા મહારાજ. આ બળિયા કાકા બધાને પૂજારી બાપા વિશે પૂછી રહ્યા હશે. આ તો સારું છે કે પેટ છૂટી વાત થઈ ગઈ. આ શું છે કે સાચી વાતની જાણ તો હોવી જ જોઈએ ને. તું મારી પાછળ છે એની મને ખબર છે ગોરા. હું મંદિરવાળી વાતની તપાસ કરી રહ્યો છું એવું તને લાગી રહ્યું છે એની પણ મને ખબર છે. તારા મનનો આ જ ડર તારા મોઢે જ સત્યને બહાર લાવશે. મારો પીછો કેમ કરી રહ્યો છે? મને બધી જ ખબર પડી ગઈ છે. હાચે? ખોટું બોલીને મને શું મળવાનું? મને બધી જ જાણ થઈ ગઈ છે. તમને કોણે કીધું? કોઈ પણ વાત લાંબો સમય સુધી છુપાઈને રહેતી નથી. આ ગામના લોકોએ મને બધું સત્ય કહી દીધું છે. આમાં મારો કોઈ વાગ નથી. હું મંદિરે નથી ગયો. મને ખબર છે કે મને મંદિરે નથી જવાનું, પણ તોય પૂજારી બાપા મને મંદિરે લઈ ગયા. પણ તોય મને મૂર્તિ જોવા મળી જ નથી. ને પછી ગામવાળા મને ને પૂજારી બાપાને જોઈ ગયા. પૂજારી બાપાએ નિયમ તોડ્યો એટલે ગામવાળાએ પૂજારી બાપાને સજા કરી. મારી ને બાપાની આખી પટ્ટી બાંધીને ભજન ગવડાયા. તો પછી આ વાતની જાણ રાજાજીને કેમ ન થઈ? બધાએ નક્કી કર્યું કે આ વાત રાજાજીને ન જ કહેવાની. જો આ વાત રાજાજીને ખબર પડશે તો પૂજારી બાપાને સજા થાય.
ચાલો, આ તો કામ બહુ જલ્દી થઈ ગયું. હકીકત ગોરાના મોઢે જ બહાર આવી ગઈ. ભડિયા કાકા, મેં આ વાત રાજાજીને ન કહેતા તો ભુજાઈ બાપાને કારાવાસમાં નાખી દે હે. બેટા, તું ગભરાઈશ નહીં. આ વાતની જાણું કોઈને નહીં કરું, રાજાજીને પણ નહીં. મહારાજ, ગોરાએ જે કંઈ વાત કહી એમાં સત્ય હતું. ફરીથી એના મોઢે જ સાંભળવા મળ્યું કે ગિરધરદાસ પૂજારીને મંદિરે લઈ ગયા હતા. તમારી શંકા સાચી નીકળી મહારાજ. પૂજારીએ તમારાથી છુપાવીને કાર્ય કર્યું છે, સાથે સાથે નિયમનો ભંગ પણ કર્યો છે. એમણે જ બનાવેલો નિયમ એમણે જાતે તોડ્યો છે. ગિરધરદાસ, મંદિરના દ્વાર ખોલો. માફ કરજો મહારાજ, મંદિરના દ્વાર નહીં ખુલે. ગિરધરદાસ, મંદિરના દ્વાર હંમેશા આપ માટે ખુલ્લા છે, પણ આ ગોરા માટે મંદિરના દ્વાર નહીં ખુલે. ગોરાના કૃષ્ણના દર્શન થતાની સાથે જ એ જ ઘડીએ હું અન્ન જળનો ત્યાગ કરીશ. હું છેલ્લા શ્વાસ સુધી કૃષ્ણની સામે પણ નહીં આવું. હું અન્નનો એક દાણો પણ નહીં ખાઉં, ને છતાંય કૃષ્ણની ગરિમાને ઊની આંચ પણ નહીં આવવા દઉં. રાજન, વાહ ગિરધરદાસ વાહ, નિયમોની તો રમત બનાવી દીધી છે તમે. તમારી વાણી ને વચન તો સાવ પાણી વગરના નીકળ્યા. જે વ્યક્તિ પોતાનું બોલેલું નથી પાડી શકતો ને, એ ધર્મની રક્ષા પણ નથી કરી શકતો. જ્યાં સુધી મારી વાચા નથી ત્યાં સુધી ગિરધરદાસે મારો બહુ ફાયદો ઉપાડ્યો છે. પણ હવે મારી વાણી પણ પાછી આવી ગઈ છે અને ગિરધરદાસનું ચરિત્ર પણ મારી સમક્ષ ખુલ્લું પડી ગયું છે. હવે હું અધર્મ અને અસત્યને નહીં ચાલવા દઉં. જો ગિરધરદાસે પોતાનું બોલેલું પાડ્યું નથી તો એને એની સજા મળશે જ. આવતીકાલે ગિરધરદાસને મારી સમક્ષ હાજર રહેવાનો સંદેશો આપવામાં આવે. જી મહારાજ. બાપા, અરે બાપા, ઓ મામા, હાલો બાપા, આપણે કઈ રમીએ. હું રમી. હું હાથ અંતાડું, તમે ગોટી બતાવો. કઈ રીતે રમવાનું? પેલા આંખ બંધ કરો. લ્યો. તમારી. મારી. આ લ્યો. મનમાં દાટી છે એક વાત, ગોટી બતાવ મારા હાથ. લા, ક્યાં ગયા હાથ? હાથ ક્યાં ગયા? એ આ રહ્યા. બેટા પણ હું દ્યો. એ આ તો ફટાક કરતા મળી ગયા. હું ફરી અંતાડું, તમે ગોટી બતાવ. હાલો. આંખ બંધ કરો. આ લ્યો. મારી નહીં, તમારી. લો. મનમાં દાટી છે એક વાત, ગોટી બતાવો મારા હાથ. ક્યાં ગયા હાથ? ગોતો ગોતો, આ ફેર તો તમને નહીં જ મળે. મને એમ લાગે છે કે આમ નહીં જડે. મારે છે ને કોઈ ઉપાય કરવો પડશે. અહીંયા કોરા મારો ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી, મારો ગોરા પેડો હસી 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 હસી. આજો જડી ગયા ને, ફરી ગોતી બતાયા ને તારા હાથ. હાચે બાપા, હું જી હંતાડું એ તમે હંધી ગોતી હકો. હા, હું રાજાજી સામે મંદિરની હંધી વાત બોલી ગયો ને બળિયા કાકાને હંધી વાત કહી દીધી. એ બાપા ગોટી લેશે તો? બેટા હું વિચારસ. હાચે બાપા, હું જી હંતાડું એ તમે હંધોય ગોતી હકો. હા વાતો પણ હા. પણ એ બેટા તું શું બોલે છે? મને કઈ સમજાતું નથી. કાઈ નહીં બાપા, હું હોઈ જાઉં છું. હરે કૃષ્ણ.
ગોરા, તમે રાજા છો તોય તમે છુપાઈને હું કામ રહો છો? તને એમ લાગે છે કે હું છુપાઈને રહું છું? તમે છુપાઈ છુપાઈને મને મળવા આવો છો, બીજા કોઈને મળતા જ નથી. એ વાત સાચી. તમે છુપાઈ છુપાઈને રહો છો હું કામ? બેટા, આ સૃષ્ટિમાં દરેક વ્યક્તિ કંઈ ને કંઈ છુપાવતો જ હોય છે. છુપાવવું એ ખરાબ ન કહેવાય? જો એ વાતથી કોઈ બીજાનું અહિત થાય તો એ બહુ જ ખરાબ કહેવાય. એનાથી ખરાબ કર્મ બંધાય. પણ જો કોઈના ભલા માટે છુપાવવું પડે તો એ સારી વાત છે. એનાથી પુણ્ય કર્મ બંધાય. કર્મ એ વડે હું? કર્મ એટલે કામ. જેમ તું માટલા અને કોડિયા ઘડે છે એ તારું કર્મ કહેવાય. અને એ જ માટલા અને કોડિયાને ભગલા કાકા ફોડી નાખે તો એ એનું કર્મ કહેવાય. ખરાબ કર્મનું ખરાબ અને સારા કર્મનું સારું ફળ મળે છે. એ ફળ આપે કોણ? જગતનો પાલનહાર ભગવાન. ભગવાનને કેમની ખબર પડે કે આપણે કેવા કર્મ કર્યા? બેટા, ભગવાન બધુંય જોતા હોય છે. ભગવાન હંધુએ આકાશમાંથી જોતા હોય છે? હા, ભગવાન મારા જેવી નાની આંખોથી જોવે કે પૂજારી બાપાની જેમ આમ મોટા ડોળાથી? તારી જેમ નાની નાની આંખોથી જુએ, કારણ કે સત્યને જોવા માટે આંખો નાની નાની કરવી પડે. સત્ય ક્યારેય ઢાંકી શકાતું નથી. ક્યારેક સત્યને બહાર લાવવા માટે અસત્યને પણ પોંખવું પડે છે. આવો આવો, અમારા કૃષ્ણ મંદિરના એકમાત્ર પૂજારી પંડિત ગિરધરદાસ પધારો. રાજા સુરસિંહ પોતાના દરબારમાં તમારું સ્વાગત કરે છે. જ્યારે તમે એમ માનો છો કે મારું તો કોઈ કંઈ બગાડી જ ના શકે, ત્યારે તમે પોતાનું જ નુકસાન કરવાના બીજ રોપી રહ્યા છો. જ્યારે તમે કોઈને વિવશ સમજીને નુકસાન પહોંચાડો છો, ત્યારે તમે તમારા જ વિનાશની દિશામાં આગળ વધી રહ્યા છો. આજે જે બોલી નથી શકતો, બની શકે આવતીકાલે એ તમને બોલવાને લાયક જ ના રાખે. મનુષ્ય પોતાને સર્વશક્તિમાન સમજવાની ભૂલ કરે છે અને એનો એ વધુ પડતો આત્મવિશ્વાસ જ એને એના પતન તરફ લઈ જાય છે. જે બીજાને તકલીફ આપવા રમત રમે છે, પોતાની રમતમાં એક દિવસ એ જ ફસાય છે. કોઈને પોતાનાથી ઉતરતો ગણવો એ પોતે નીચે ઉતરવાની શરૂઆત છે.